વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવા જેવા 101 શાશ્વત પાઠ જે ભગવદ્ ગીતા, મહાભારત અને પુરાણોમાં મૂળ ધરાવે છે, જે બધા તમે તમારા વ્યક્તિગત ધંધા અને આધ્યાત્મિક જીવનમાં અમલમાં મૂકી શકો છો. આંતરિક શાંતિ, સફળતા અથવા આત્મનિયંત્રણ માટે આ બધાને સમર્પિતપણે અનુસરવા માટે આદર્શ છે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણના માર્ગમાં આપણી દિવ્ય યાત્રા શરૂ કરીએ. પહેલો ઉપદેશ: પરિણામની અપેક્ષા રાખ્યા વિના તમારું કર્તવ્ય કરો. આ કૃષ્ણનો મુખ્ય સિદ્ધાંત છે. નિષ્કામ કર્મ. જ્યારે તમે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમારું મન અશાંત થઈ જાય છે. બીજો ઉપદેશ: સુખ અને દુઃખ બંને આપણને કંઈક શીખવે છે. કૃષ્ણ કહે છે, સંતુલિત રહો, એ જ સાચા યોગીની નિશાની છે. ત્રીજો ઉપદેશ: અહંકાર વ્યક્તિને આંધળો બનાવે છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું, તમારું કાર્ય કરો, પણ મેં કર્યુંના ગર્વથી ક્યારેય નહીં. ચોથો ઉપદેશ: ધર્મ એ તમારી જવાબદારી અને સમાજની સેવા છે. કૃષ્ણએ અર્જુનને તેની ફરજમાંથી છટકી જવા દીધો નહીં. પાંચમો ઉપદેશ: કૃષ્ણ અને સુદામાની મિત્રતા આદર્શ છે. સાચી મિત્રતાને મૂલ્ય આપો, જ્યાં પૈસા કે પરિસ્થિતિનો કોઈ ફરક નથી. છઠ્ઠો ઉપદેશ: સમયનું મૂલ્યમાન આપો. કૃષ્ણ શાશ્વત છે, પણ તેમણે પણ સમયનું મૂલ્ય માન્યું. આપણે પણ એવું જ કરવું જોઈએ. સાતમો ઉપદેશ: ભાવનાથી નહીં, સમજદારીથી નિર્ણય લો. કૃષ્ણએ અર્જુનને ભય અને મૂંઝવણમાંથી દૂર કરી અને સત્ય તરફ દોરી ગયા. આઠમો ઉપદેશ: હંમેશા સત્યની સાથે રહો. જ્યાં સત્ય છે ત્યાં કૃષ્ણ છે. સત્યને ટેકો આપો, ભલે તે પીડાદાયક હોય. નવમો ઉપદેશ: તમારા કાર્યને પૂજા તરીકે માનો. તમારું કાર્ય પૂજા જ છે. કૃષ્ણ કહે છે કે તમે જે પણ કરો તેને પ્રાર્થનાની જેમ કરો. દસમો ઉપદેશ: પ્રેમ અને ભક્તિથી ભગવાનનું સ્મરણ કરો. કૃષ્ણ કહે છે, મને પ્રેમથી સ્મરણ કરો અને હું તમારું રક્ષણ કરીશ.